नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो પર્વાધિરાજ પર્યુષણના 5મા દિવસે આપણે શ્રી નમોત્થુણમ સૂત્ર એના વિશે સાંભળવું છે. શૈલેષીબેન અજમેરા એ સૂત્ર વિશે વાત કરે તે પહેલાં એમનો થોડોક પરિચય આપને આપી દઉં. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રીમાં એમણે ગ્રેજ્યુએટ કર્યું છે અને ત્યાર પછી 2 વર્ષનો જૈનોલોજીનો ડિપ્લોમા કોર્સ તેમણે કર્યો છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી તેઓ શાસન પ્રભાવક ગ્રુપમાં જોડાયા, જેમાં શ્રાવક શ્રાવિકાઓ ભારત અને વિશ્વભરમાં વિવિધ ધર્મક્ષેત્રોમાં જ્યાં સાધુ સંતો ન પહોંચી શકે ત્યાં પ્રવચન આપવા જતા હોય છે. શૈલેષીબેન ભારત, USA, UK, સિંગાપુર, મલેશિયા આવા અનેક દેશોમાં અનેક ધર્મક્ષેત્રોમાં પર્યુષણ પ્રવચનો, યુવાનો અને બાળકોની વિશિષ્ટ શિબિરો કરાવે છે. તેમના પ્રવચનો જૈના કન્વેન્શન અમેરિકા, ધ જૈન ફાઉન્ડેશન, જૈન સેન્ટર લંડન, નવનાથ વણિક એસોસિએશન, ઓસ્વાલ એસોસિએશન યુકેમાં યોજાયા છે. તેમજ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, બેકર્સફિલ્ડમાં ગેસ્ટ લેક્ચર તરીકે પણ તેમણે પ્રવચનો આપ્યા છે. 2022ના અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી શ્રાવક સંમેલનમાં તેમણે યુવાનોને ધર્મમાં કઈ રીતે જોડવા એ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. શૈલેષીબેન ગ્લોબલ જૈન આગમ મિશનમાં ગુજરાતી આગમોનું અંગ્રેજીમાં અનુવાદનું જે કાર્ય ચાલે છે તેમાં તેઓ તેમની સેવાઓ આપે છે. તેમના લેખો જૈન વિશ્વકોશમાં પ્રગટ થયા છે. તેઓ ઓનલાઈન સત્સંગમાં વિશ્વભરના ભાવિકોની સાથે ઝૂમ મિટિંગ દ્વારા જોડાય છે. અનેક જ્ઞાન સત્રોમાં સંશોધન પત્ર અને વક્તવ્ય તેમણે રજૂ કર્યા છે. તેમના લેખો અને કાવ્યો વિવિધ પુસ્તકો અને સામયિકોમાં પ્રકાશિત થયા છે. આવો શ્રી શૈલેષીબેને શ્રી નમોત્થુણમ સૂત્ર વિશે આપણે સાંભળીએ.
અરહમ અરહમ અરહમ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને મારા ભાવપૂર્વક વંદન. સર્વ ઉપકારીઓને વંદન. સર્વ દેવાનુપ્રિયોને જય જિનેન્દ્ર. આજે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી આ પ્રવચન શ્રેણીનું આયોજન કરી રહ્યા છે, તો તેમના ભાવિકોને હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે તેમના આ પુરુષાર્થ થકી, તેમના આ ભાવ થકી કેટલા બધા દેશ વિદેશના ભાવિકોને પ્રવચનનું શ્રવણ કરવાનો, પ્રભુની વાણી સાંભળવાનો આ એક શ્રેષ્ઠ અવસર મળ્યો છે. અને પર્વાધિરાજ પર્વના દિવસોમાં, આ શ્રેષ્ઠ એવા પાવન દિવસોમાં પોતાના આત્માને વન સ્ટેપ અપ કરવાનો એક અવસર મળ્યો છે. જ્યારે આ વ્યાખ્યાન શ્રેણીમાં એક પછી એક ભાવો આગળ વધી રહ્યા છે, તો આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો 5મો દિવસ. પર્યુષણના તો દરેક દિવસો વિશેષ હોય છે, કેમ કે આત્માને પાવન કરનારા હોય છે. ભવોભવથી મેલો આત્મા, વર્ષો વર્ષથી મેલો આત્મા, એને પ્યોરિફાય કરવાનો અવસર એટલે પર્યુષણ, એને ડિટોક્સ કરવાનો અવસર એટલે કે પર્યુષણ. આ 8 સ્પેશિયલ દિવસો હોય છે અને એમાંથી આજનો 5th ડે એટલે એક વિશેષ દિવસ, એક ઉત્સવનો દિવસ, એક ઉલ્લાસનો દિવસ, એક હર્ષની અનુભૂતિ કરવાનો એક અવસર. પ્રભુ મહાવીરના જન્મનો ઉજવવાનો આજનો આ દિવસ છે. એમના જન્મોત્સવની આજે આ પાવન વેળા છે. ત્યારે સંસારમાં આપણે ઘણી બધી પાર્ટીઝમાં ગયા હશું, ઘણી બધી બર્થડેની પાર્ટીમાં આપણને આમંત્રણ મળ્યું હશે, આપણને ઇન્વિટેશન મળ્યું હશે. તો જ્યારે આપણને કોઈ ઇન્વાઇટ આવે ને, ત્યારે સૌથી ફર્સ્ટ આપણા માઇન્ડમાં શું વિચાર આવે કે કોનો બર્થડે પાર્ટી છે, એ કયા વ્યક્તિની છે, અને આપણે જશું તો શું ખાલી હાથે જશું કે કાંઈ લઈને જશું. કોઈની પણ આપણને ઇન્વાઇટ આવે તો આપણને ઓલવેઝ મનમાં એક હોય કે એમના ઘરે જઈએ છે, એમની પાર્ટીમાં જઈએ છે, એમના આ ઉત્સવમાં જઈએ છે, તો આપણે કાંઈક ને કાંઈક અર્પણ કરીએ. એવી જ રીતે આજે જ્યારે પ્રભુ મહાવીરના જન્મોત્સવનો અવસર છે અને આપણે બધા જ્યારે એ ઉજવવાના છીએ, ત્યારે આપણા મનમાં એક સવાલ આવે કે જેની બર્થડે પાર્ટી હોય, જેમના બર્થડેનો ઉત્સવ હોય, જેમના જન્મનો ઉત્સવ અને ઉજવણું હોય, તો ત્યારે એમને જે પ્રિય હોય એ આપણે ગિફ્ટ લઈ જઈએ કે આપણને જે ગમે ને જે ઘરમાં ઓલરેડી હોય એ ગિફ્ટ આપણે આપતા હોઈએ. ઘણીવાર એવું બનતું હોય કે કોઈકની આવેલી ગિફ્ટ આપણે ક્યાંક પાસ ઓન કરી દેતા હોય, બને કે ન બને એવું. પણ આપણે કોઈ એકદમ જ અંગત હોય, કોઈ એકદમ જ આપણું પ્રિયજન હોય, તો આપણે શું વિચારીએ કે એને જે ફેવરેટ છે ને, એને જે ગમતું છે ને, કંઈક એવું મારે એને દેવું છે, એ મને યાદ કરે ને, એને એ ગમે ને, એવું મારે એને કાંઈક ગિફ્ટ કરવું છે. તો પ્રભુ મહાવીર જે મારા અને તમારા ઉપકારક છે, જેમના શાસનમાં આપણે છીએ, જેમનું શાસન, જેમનું બોધ, જેમનું જ્ઞાન જો આપણને ન મળ્યું હોત તો કદાચ આપણી અંદર આજે જે દયા, કરુણા, અહિંસાના જે સ્વભાવ છે, જે ગુણો છે, જે સ્વાભાવિક રીતે આપણને ગળથુતીમાં મળ્યા છે ને, તે કદાચ ન મળ્યા હોત. અને જ્યારે આપણે આસપાસ દ્રષ્ટિ કરીએ, જે ક્રૂરતા આજે સર્જાઈ રહી છે વર્લ્ડની અંદર, આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ કન્ટ્રીઓઝમાં જે વોર થઈ રહ્યા છે, જે એક અલગ ક્રુએલ્ટી બધાના હૃદયમાં આજે પ્રસરી રહી છે ને, ત્યારે આપણે અંદરથી એક પ્રભુની પ્રત્યેનો ઉપકારનો એક ઉદ્ગાર સ્ફુરે કે પ્રભુ,
જો આપનો આ સિદ્ધાંત, જો આપનો આ જ્ઞાન, આપનું આ બોધ જો અમને ન મળ્યું હોત ને, તો કદાચ એવું બની શકત કે હું અને તમે પણ કોઈ એક એવું ક્રાઇમ કરતા, કોઈને હર્ટ કરતા, કંઈ અસત્ય બોલતા, કદાચ આપણો જીવ અચકાત નહીં, આપણે કદાચ સ્ટોપ થાત નહીં. તો પ્રભુના જન્મોત્સવની પળ આજે જ્યારે છે ને, ત્યારે પ્રભુને શું આપણે અર્પણ કરી શકીએ? પ્રભુને શું ગમતું હોય? તો આપણને તરત વિચાર આવે કે પ્રભુ સ્વયં તો મોક્ષમાં બિરાજમાન છે, પ્રભુ તો કેવલ જ્ઞાની છે, પ્રભુ તો વિતરાગી છે. પ્રભુને શું કાંઈ ગમે? પ્રભુ સ્વયં જ્ઞાનના પુંજ છે, પ્રભુ સ્વયં ગુણના પુંજ છે. તો પ્રભુ જ્યારે ગુણના પુંજ છે, તો મારા અને તમારા હૃદયમાં એક જ ઝંખના, એક જ ભાવના હોવી જોઈએ કે જે સ્વયં જ્ઞાનયુક્ત છે, એવા શ્રેષ્ઠ એવા પરમાત્માને હું મારા હૃદયમાં જ્યારે જ્ઞાનનો એક દીપ પ્રગટાવું, ગુણનો જ્યારે હું એક દીપ પ્રગટાવું ને, તે ગુણનું પ્રાગટ્ય એ જ પ્રભુના જન્મોત્સવના નિમિત્તે એક સાર્થક ભેટ પ્રભુના ચરણે કહેવાશે. અને પ્રતિક્રમણની આરાધનાના જ્યારે આ શ્રેણી ચાલી રહી છે, પ્રતિક્રમણના એક સૂત્રોનું જ્યારે આપણે ડીપ રહસ્યો આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજીની પ્રવચન શ્રેણીમાં સમજી રહ્યા છે, ત્યારે અલગ સૂત્રો આપણને કેવી રીતે શુદ્ધિ તરફ આગળ વધારી શકે ને, એ આપણને ઉજાગર કરી રહ્યા છે. એ એક રહસ્યો અનવેલ થઈ રહ્યા છે. અને એક રહસ્યો જ્યારે ખુલી રહ્યા છે, ત્યારે પ્રતિક્રમણની આરાધનામાં સામાયિકની આરાધના જ્યારે થતી હોય, ત્યારે આપણી અંદર સંભાવનો ગુણ પ્રગટ થતો હોય. 24 સંતો લોગસની આરાધના થતી હોય, ત્યારે પ્રભુના નામની સ્તવના કરવાનો અવસર મળતો હોય. એક પછી એક આરાધના જ્યારે આગળ વધતી હોય, પ્રતિક્રમણ દ્વારા આપણે આપણા આત્માને આલોચના, નિંદા અને ગરહાથી શુદ્ધ અને વિશુદ્ધ અને શુદ્ધતમ કરવાની આપણે પુરુષાર્થ કરતા હોઈએ છીએ. અને એના પછી આવે છે નમોત્થુણમની આરાધના. આ નમોત્થુણમની આરાધના એટલે શું? જ્યારે પણ કોઈ એક રાજાના દરબારમાં આપણે જઈએ ને, ત્યારે રાજાના દરબારમાં જતા વેત આપણે એમનેમ એન્ટર થઈ જઈએ કે આપણે એ રાજાને ગ્રીટ કરીએ, બાઉડાઉન કરીએ, એમને સલામી કરીએ, એમને નમસ્કાર કરીએ? એવી જ રીતે જ્યારે એક આત્મા પરમાત્માના દરબારમાં જાય છે અને શુદ્ધ વિશુદ્ધ બનવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે એ પ્રભુની પાસે, પ્રભુની સમક્ષ એક ઉપકાર ભાવની અનુભૂતિ કરે છે, એક ઉપકાર ભાવનું પ્રાગટ્ય કરે છે કે પ્રભુ, હું શુદ્ધ થયો છું, મેં આ ધર્મ આરાધના કરી છે અને એ ધર્મ આરાધનાનો મને અત્યંતપણે સંતોષ છે. આપે બતાવેલી, આપે મને ચિંધેલી જે આરાધનાઓ છે ને, એ આરાધનાઓ વડે મને અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે, પ્રસન્નતાની અનુભૂતિ થઈ રહી છે, અને હું આપનો ઉપકાર કેવી રીતે ચૂકવું. અને એ ઉપકારની અનુભૂતિ જ્યારે એક સાધક કરતો હોય છે ને, એ ઉપકારની અનુભૂતિઓના ઉદ્ગાર એટલે નમોત્થુણમ. એક હોય છે નમો અરિહંતાણમ અને એક હોય છે નમોત્થુણમ અરિહંતાણમ. એ બેમાં ફરક શું હોય છે? નમો અરિહંતાણમ એટલે સર્વ અરિહંત ભગવંતોને હું નમસ્કાર કરું છું. અને નમોત્થુણમ અરિહંતાણમ એટલે હે અરિહંત ભગવંતો, હે સિદ્ધ ભગવંતો, હું આપને નમસ્કાર કરું છું અને મારા હૃદયની અંદર આપના પ્રત્યેનો ઉપકાર ભાવ સમાતો નથી, એટલો બધો છલકાય છે, એટલો બધો અહોભાવ ઉભરાય છે કે હું નમસ્કાર કરતાં કરતાં હું સ્તુતિ કરું છું, હું કીર્તના કરું છું, હું વંદના કરું છું. એટલે જ્યારે એક નમન કરતાં કરતાં, વંદન કરતાં કરતાં, અહોભાવ પ્રગટ કરતાં કરતાં આપણા હૃદયની અંદર એક ઉત્કૃષ્ટતાની, એક ઉત્કૃષ્ટ ભાવની જ્યારે પરાકાષ્ઠા પહોંચી જાય ને, ત્યારે જે આપણી અંદરથી શબ્દો સ્ફુરે, જે ભાવો પ્રગટે, એને કહેવાય છે નમોત્થુણમ. અને આવી જ નમોત્થુણમની આરાધના કોણે કરી હતી અને કોણ કરે છે? તો કહેવાય છે કે દેવલોકના ઇન્દ્ર,
દરેક દેવોના રાજા શક્રેન્દ્ર મહારાજ, શક્રેન્દ્ર દેવ, તેઓના હૃદયની અંદર પ્રભુ પ્રત્યે એક અનન્ય ભક્તિ, એક અનન્ય ભાવ, એમના હૃદયની અંદર સતત અને સતત એવી ઝંખના થતી હોય કે પ્રભુ અત્યારે દેવ સ્વરૂપે હું કોઈ તપસ્યાની આરાધના નથી કરી શકતો, હું કોઈ જ્ઞાનની આરાધના નથી કરી શકતો પ્રભુ, તો હું કઈ રીતે મારા આત્માને પ્યોરિફાય કરવાનો પુરુષાર્થ કરું? તો એના હૃદયમાં એક ભાવ જાગે કે પ્રભુ હું આપની ભક્તિ તો કરી જ શકું છું. બસ એવા જ ભાવો સાથે જ્યારે પ્રભુના કલ્યાણકો હોય, પ્રભુના સમોસરણ રચાતા હોય, ત્યારે શક્રેન્દ્ર દેવ સ્વયં પોતાના હૃદયની ભક્તિ તીર્થંકર પ્રભુના ચરણે અર્પણ કરતા હોય. એટલે જ નમોત્થુણમ સ્તુતિને શક્ર સ્તવ પણ કહેવાય છે. એવી સ્તવના જે શક્રેન્દ્ર દ્વારા પ્રગટ થતી હોય છે. એમ કહેવાય કે શક્રેન્દ્ર, એમની રાણીઓ કેટલી, ક્રોડ રાણીઓ એમની હોય છે. અને જ્યારે એમની રુદ્ધિ અને વૃદ્ધિ અને સમૃદ્ધિની વાત થાય તો એમના અંડર કરોડો એમના અંડરના દેવો હોય. તેઓ એમના સ્થાન પરથી જ્યારે ઊભા થાય ને ત્યારે 1 કરોડથી વધારે દેવો એમની સાથે, જેવી રીતે અત્યારે કદાચ પ્રાઇમ મિનિસ્ટર ક્યાંય પણ જાય તો એમની સાથે એમની સિક્યોરિટીમાં કેટલા બધા લોકો હોય, કેટલા બધા સિક્યોરિટી પર્સન્સ હોય. એવી જ રીતે જ્યારે શક્રેન્દ્રદેવ ક્યાંય પણ જાય તો એમની આગળ પાછળ, એમની સેવા શુશ્રૂષામાં, એમની કેર કરવા માટે કે એમને કોઈ તકલીફ ન પડે એની માટે કરોડો દેવો એમની અંડરમાં અને એમની સાથે હોય છે. આવા શક્રેન્દ્ર દેવ લાખો અને લાખો યોજન સુધી તેમનો મહેલ હોય છે. એમની રિદ્ધિનું વર્ણન આવતા શ્રી આગમ સૂત્રોની અંદર આવે છે કે એમના પગનું ફૂટવેર, જે મોજડી એમની હોય, તે મોજડી આખી રત્નજડિત હોય. અને એ રત્નજડિત મોજડીનું એક ડાયમંડની જો આપણે વેલ્યુ કાઢવા જઈએ ને તો કોહિનૂર જેવા ડાયમંડ્સ આ આખા વર્લ્ડમાં જેટલા બી કોહિનૂર જેટલા ડાયમંડ્સ છે એ બધાની જ ટોટલ જો વેલ્યુએશન આપણે કરીએ તો એ વેલ્યુએશન ટોટલમાં પણ શક્રેન્દ્ર મહારાજની એક ફૂટવેરનું એક ડાયમંડ પણ એના કરતાં વધારે કોસ્ટવાળું અને એના કરતાં વધારે કિંમતી કહેવાય એટલું શ્રેષ્ઠ તો એમનું ખાલી ફૂટવેરનું એક ડાયમંડ છે, એક રત્ન છે. એવું તો એમ વિચારીએ કે આખી ફૂટવેરની વેલ્યુ કેટલી હશે. અને આ તો ખાલી ફૂટવેર, એમના આભૂષણો કેવા હશે, એમના મુગટ કેવા હશે, તો ખાલી તેઓ સ્વયં જે ધારણ કરતા હોય, જે તેઓની સ્વયંની એટલી વૃદ્ધિ છે, તો એમની આસપાસ તો કેટલી વૃદ્ધિ હશે, કેટલી સમૃદ્ધિ હશે. એવા શ્રેષ્ઠ એવી પોઝિશનના સ્વામી, એમ કહેવાય કે આપણું દેખીતું આખું જે વર્લ્ડ, જે આખું ભરત ક્ષેત્ર છે ને એના આખા અધિપતિ, એના સ્વામી એટલે શક્રેન્દ્રદેવ. તો આવા શક્રેન્દ્રદેવ જ્યારે પ્રભુ સમક્ષ આવે, જ્યારે પ્રભુ સમક્ષ પધારે, પ્રભુના સમોસરણમાં પ્રભુના દર્શન કરે, અને જેમ પ્રભુના સમોસરણમાં એ દર્શન કરવા માટે પધારે અને એમના અંદરથી એક હીનતાનો ભાવ આવે કે પ્રભુ આપનું જે જ્ઞાન છે, પ્રભુ આપનું જે કેવલ જ્ઞાન છે, આપનું જે કેવલ દર્શન છે, એ તો આપની સાથે એ કાયમ રહેવાનું છે, પણ મારું આ જે શક્રેન્દ્રપણું છે ને એ તો જેટલો ટાઈમ સુધી મારો આ ભવ છે ને ખાલી એટલા જ પૂરતું સીમિત છે. તો પ્રભુ મારી પાસે જે આટલું બધું આજે સમૃદ્ધિ છે, આટલું બધું વેલ્થ છે, આટલી બધી મારી પાસે જે પ્રોપર્ટી છે, એનો મારી અંદર એનો અહમ કરવાનો મારી પાસે કોઈ સ્થાન જ નથી. કેમ કે જેવી રીતે જ્યાં સુધી પુણ્ય છે ને ત્યાં સુધી જ એ બધી જ જે પણ એમનું આસપાસ બધું સર્જાયેલું છે ને એ ત્યાર પૂરતું જ રહેવાનું છે. જ્યારે એ પુણ્યનું પરપોટું બ્લાસ્ટ થાય ને ત્યારે એ બધું જ જતું રહેવાનું છે. તો કહે છે કે પ્રભુ
આપની જ્ઞાન સમૃદ્ધિ તો એટલી શ્રેષ્ઠ છે અને આપની સામે હું એટલો સામાન્ય, એટલી સામાન્યતાની અનુભૂતિ કરે અને પ્રભુની સમક્ષ એ નમોત્થુણમની મુદ્રામાં લેફ્ટ ગોઠણ, લેફ્ટ નીને ઉપર કરીને, રાઈટ ફૂટને ફોલ્ડ કરીને, મસ્તક ઉપર બંને હાથ જોડીને પ્રભુની પર્યુપાસના કરે છે, પ્રભુના ગુણોની કીર્તના કરે છે. એક એક ગુણોની અનુભૂતિ કરતા જાય છે શકરેન્દ્રદેવ અને પોતાની હીનતાનો અનુભવ કરે છે. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ ગુણોની અનુભૂતિ કરે છે ને, જ્યારે કોઈની પણ, ભલે એ સંસારમાં પણ એવું બને કે જ્યારે આપણે કોને રિસ્પેક્ટ કરીએ, સંસારના ક્ષેત્રમાં પણ આપણે કોને રિસ્પેક્ટ કરીએ, જેના ગુણો પ્રત્યે આપણને રિસ્પેક્ટ હોય કે જ્યારે આપણને ખબર હોય કે આ વ્યક્તિ તો બહુ લોભી છે, આ વ્યક્તિ તો બહુ ક્રોધી છે, આ વ્યક્તિની અંદર તો બહુ બધા અવગુણો છે, આ વાતમાં ખોટું બોલતા હોય છે, તો શું આપણને વ્યક્તિ પ્રત્યે આદર આવે કે ન આવે? તો આદર ક્યારે જન્મે? જ્યારે આપણી ગુણ દ્રષ્ટિ થાય ને ત્યારે આપણી અંદર આદરનું પ્રાગટ્ય થતું હોય છે. તો નમોત્થુણમ શું કરાવે છે? પ્રભુ પ્રત્યે એક આપણે પ્રભુને પ્રેમ કરીએ, પ્રભુની વંદના કરીએ, કદાચ ભક્તિ પણ કરીએ આપણે, અને કદાચ નમોત્થુણમ પણ આપણે, હું અને તમે બોલતા હશું, પણ નમોત્થુણમની આરાધનાની પાછળના ડીપ રહસ્ય શું છે? એની અંદરના રહેલા એક શબ્દો અને એક શબ્દોની પાછળ રહેલું એની અંદરનું ગુણવૃદ્ધિ, પ્રભુની જે ગુણની સમૃદ્ધિ છે એની અનુભૂતિ કરવી, તે છે નમોત્થુણમનો રિયલ સાર. શકરેન્દ્ર મહારાજ શું કરે છે? નમોત્થુણમ અરિહંતાણમ, એક શબ્દો જ્યારે બોલાતા થાય, સ્વયં સંબુદ્ધાણમ પુરુષોત્તમાણમ, કે હે પરમાત્મન આપ તો પુરુષોમાં શ્રેષ્ઠ છો. કદાચ આપણે નમોત્થુણમ બોલીએ ને તો એના શબ્દાર્થ તો મને એને તમને ખબર હોય, બટ આજે આપણે એનાથી એક લેવલ વધારે ડીપ જવાનું છે અને એની અંદર શું ગુઢાર્થ છે ને, એની અંદર કેટલું ડેપ્થ છે ને, જ્યારે આપણે ડેપ્થને સમજશું ને ત્યારે પ્રભુના ગુણો પ્રત્યે આપણને એટલો બધો અહોભાવ જન્મશે, એટલો બધો ઉત્કૃષ્ટ ભાવ જન્મશે ને કે આપણને એક અલગ દ્રષ્ટિએ, આજે પ્રભુ મહાવીરના જન્મોત્સવના દિવસે પ્રભુના ગુણોનું એવું દર્શન કરવું છે કે પ્રભુ તારા જેવા ગુણો આજે બધા મારામાં પણ પ્રગટી જાય. તો પુરુષોત્તમાણમનો છે ને આપણે સામાન્ય અર્થ એમ જ લેતા હોઈએ કે પુરુષોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ આપ છો. હવે પુરુષોમાં શ્રેષ્ઠ હોવું એટલે શું? જેનું પોતા પર કંટ્રોલ હોય ને એને પૌરુષ કહેવાય. જનરલી પોતાના માઇન્ડ ઉપર કંટ્રોલ પોતાનો ન રહી શકે. બીજી બધું આપણે કહેતા હોઈએ કે છે ને બહુ નક્કી કર્યું હતું કે મારે ગુસ્સો કરવો જ નથી, પણ શું સિચ્યુએશન આવી ને તો મારાથી એ થઈ ગયું. બહુ મન મક્કમ કર્યું હતું કે હવે મારે આ અયોગ્ય કોઈ પણ દ્રવ્યો ગ્રહણ કરવા નથી, પણ સિચ્યુએશન આવી ને, બધા ફ્રેન્ડ સાથે બહાર ગયા હતા ને, ફેમિલી મેમ્બર્સે બહુ આગ્રહ કર્યો ને, એટલે ક્યાંક ને ક્યાંક અમારાથી એ વપરાઈ ગયું. તો પુરુષોત્તમાણમ જ્યારે આપણે શબ્દ નમોત્થુણમમાં કહીએ ત્યારે પ્રભુ કેવા હતા? પ્રભુના મનયોગ, વચનયોગ અને કાયયોગ, એ ત્રિયોગ એમના કંટ્રોલમાં હતા. કેવલ જ્ઞાની પ્રભુ, અરિહંત પ્રભુ, શ્રેષ્ઠ એવા પ્રભુ કેવા હોય? જેમના સ્વયમે પોતાની સેલ્ફને, આપણે જ્યારે અરિહંત કહીએ ત્યારે એમણે એમના કશાયોને તો જીત્યા છે, એની સાથે સાથે કશાયોને જીતવાની પાછળની પ્રોસેસ શું હોય છે કે એમના મનયોગને, વચનયોગને ને કાયાયોગને એમણે એટલું બધું એમણે સ્ટ્રોંગ કર્યું, એટલું બધું એમણે કોન્કર કર્યું, જેથી કરીને તેઓ પોતે અરિહંત અવસ્થામાં પહોંચ્યા. તો મારે જો મારા મનયોગને કંટ્રોલ કરવાની એક સાધના કરવી હોય તો એ નમોત્થુણમની સાધના છે. જ્યારે હું એક શબ્દો કહું ને પ્રભુના ગુણગાન કરું ત્યારે હું પ્રભુની શ્રેષ્ઠતાની અનુભૂતિ કરું અને મારી સામાન્યતાની અનુભૂતિ કરું ને ત્યારે મને મારા અવગુણોનું દર્શન થાય છે કે પ્રભુ આપ કેટલા શ્રેષ્ઠ છો, પણ હું તો હજી અવગુણોનું પુંજ છું. અને જ્યારે આપણે પોતાના અવગુણો દેખાય છે ને, જેવા અવગુણો દેખાય એવા એને પ્યોર કરવાની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે. એક શબ્દો જ્યારે આપણે કહેવાતા હોય ને ત્યારે આપણે એની પાછળનો જો ભાવાર્થ આપણને ખબર હોય ને તો એક ઉત્કૃષ્ટતાની અનુભૂતિ આપણી અંદર થતી હોય છે. તો રાજા
તો શક્રેન્દ્ર દેવ જે રાજાઓના રાજા છે એ તો પ્રભુનું ગુણગાન કરે જ, પણ એની સાથે સાથે શ્રાવકો અને અલગ અલગ દેશોના રાજા પણ જ્યારે પ્રભુ સમીપ પધારે ને ત્યારે નમોત્થુણમની આરાધનાથી પ્રભુને વંદના કરે. એમ કહેવાય કે કોણિક રાજા જેવા અનેક રાજા, કોણિક રાજાની વાત આવે છે કે તેઓ તો અજાત શત્રુ હતા. કોઈ એમને હરાવી ન શકે ને એવો એમની પાસે પાવર અને એવું એમની પાસે કૌશલ્ય અને કેપેબિલિટી હતી. છતાં પણ તેઓની અંદર એક સતત ખેદભાવ હતો કે પ્રભુ આપના દર્શનાર્થે હું રોજ જઈ નથી શકતો, આપના દર્શનથી હું મારા નયનને પાવન નથી કરી શકતો, આપની દેશના સાંભળીને હું મારા કર્ણ પવિત્ર નથી કરી શકતો. પ્રભુ હું કેટલો કમભાગી છું. પણ છતાં પણ પોતાનું સૌભાગ્ય પ્રગટ કરવા માટે તેઓએ એક આખી ટીમ બનાવેલી અને તેમના બધા સેવકો અલગ અલગ દિશાઓમાં જાય અને રોજ સમાચાર લઈ આવે કે આજે પ્રભુ શ્વેતાંબિકા નગરીમાં પધારે છે, આજે પ્રભુ રાજગૃહી નગરીમાં છે, આજે પ્રભુ આલભ્યિકા નગરીમાં છે. અને પ્રભુએ આવા બોધ વચનને ફરમાવીને અમને ધન્ય કર્યા હતા. જ્યારે તે સેવક કોણિક રાજાની દરબારમાં આવે અને એમ કહે કે અમે પ્રભુના સમાચાર લઈને આવ્યા છે, તો કોણિક મહારાજા આખી સભા આખી દરબારમાં બિરાજમાન હોય, એટલા મંત્રીઓ, એટલા બધા ગ્રામજનો, એટલા બધા આખા કેબિનેટ ઓફ મિનિસ્ટર્સ બધા બેઠા હોય અને તે રાજા સ્વયં પોતાના થ્રોન ઉપરથી, પોતાના સીટ ઉપરથી ઊભા થાય અને 4 કે 7 સ્ટેપ્સ આગળ વધે. આગમોની ગાથામાં આવે છે કે તેઓ જાણે કે પ્રભુ સ્વયં પધાર્યા હોય ત્યારે આપણે સામે એમને ગ્રીટ કરવા કેવી રીતે જતા હોઈએ, એવી રીતે તેઓ એવા ભાવથી કે પ્રભુના સમાચાર આવ્યો તો જાણે પ્રભુ જ સ્વયં આવી ગયા, એવી ઉત્કૃષ્ટતાની અનુભૂતિ સાથે તે પોતાના સીટ ઉપરથી ઉતરે, 7-8 ડગલા આગળ વધે અને એ સમાચાર સાંભળતા વેત નમોત્થુણમની મુદ્રામાં એવું ફીલ ન થાય કે હું તો રાજા છું. ત્યારે અમને એવું ફીલ થાય કે હું તો એક શિષ્ય છું, હું મારા પ્રભુનો, હું મારા ગુરુનો શિષ્ય છું. અને એ નમોત્થુણમની આરાધના કરીને પ્રભુની ભાવથી પર્યુપાસના કરે. અને એ પર્યુપાસના પતે એના પછી જે સમાચાર લાવે ને એ ભાવિકને પણ પોતાના ગળામાં રહેલો જે કિંમતી હાર હોય ને તેને ભેટ સ્વરૂપે આપી દે કે આજે મારા ભાગ્ય ખુલ્યા છે કે આપે મને પ્રભુના સમાચાર આપ્યા, તો આ મારા ગળામાં રહેલો હાર તો એની સામે કોઈ કિંમત ધરાવતો નથી. છતાં પણ હું આપની પ્રશસ્તિ કરવા, આપની પ્રશંસા કરવા, આપની અનુમોદના કરવા, આપને થેન્ક યુ કહેવા કે આપે મને મારા પ્રભુના સમાચાર આપ્યા. સો એઝ અ થેન્ક યુના ટોકન સ્વરૂપે એમના ગળામાં રહેલો હાર એમને અર્પણ કરી દે છે. એવી જ રીતે શ્રાવકોની પણ વાત આવે છે તો એમ કહેવાય કે પહેલાંના પ્રભુના સમયમાં જે શ્રાવકો હતા તે પ્રભુ સ્વયં અગર એમની નગરીમાં બિરાજમાન હોય ને તો પ્રભુને દર્શન વંદન, પ્રભુને નમોત્થુણમથી એમની વંદના કર્યા વગર ક્યારે પણ મોઢામાં પાણીનું ટીપું પણ નહોતા મૂકતા. અને એવા જ એક શ્રેષ્ઠ શ્રાવક હતા જે આગમોમાં વાત આવે છે, સુદર્શન શ્રાવક. સુદર્શન શ્રાવકને સમાચાર મળે છે કે પ્રભુ એમના નગરીમાં પધાર્યા. પ્રભુ એમના નગરીમાં પધાર્યા એ જેવા સમાચાર મળે એમ એમની અંદર એક થનગનાટ ઉપડે. એક થનગનાટને કારણે તેઓને એ પણ ખબર પડે કે હવે મારાથી નહીં રહેવાય. અને જેવો એ જવા માટે પ્રયાણ કરે, પ્રભુના દર્શન માટે એ ગમન કરે, એવું એને તરત બીજા શું કે આ ગામમાં તો અર્જુન માળી નામનો એક હત્યારો છે, રોજના 7 ખૂન કરે છે. હવે શું થાય? આપણને કદાચ ક્યાંક દર્શન કરવા માટેના ભાવ થયા હોય, ટિકિટ્સ પણ લેવાઈ ગઈ હોય અને પછી એવું ખબર પડે કે ત્યાં તો હમણાં રાયટ્સ ચાલે છે, ત્યાં તો હમણાં બહુ અનરેસ્ટ ચાલે છે, બહુ ધમાલ ચાલે છે, તો આપણે ટિકિટ રાખીએ કે ટિકિટ કેન્સલ કરી દઈએ? તો એમ જ થાય ને કે થોડી જવાય આવા ટાઈમ પર. આવા ટાઈમ પર તો ઘરે રહેવું એ જ યોગ્ય છે. ભલે ઘરેથી આપણે ધર્મ આરાધના કરી લઈશું ભાવથી, પણ જવું તો અત્યારે નો જ જોઈએ. જવું તો અત્યારે યોગ્ય ન કહેવાય. એ તો વિવેકપૂર્વક અત્યારે આપણે આવું ડિસિશન લેવું પડ્યું એવું કદાચ આપણે એવું વિચારતા હોઈએ ને તરત
આપણે આપણો પ્લાન કેન્સલ કરીએ કે ન કરીએ. પણ પ્રભુના ટાઈમના શ્રાવકો કેવા હતા? ત્યારે એ શ્રાવકોનું વર્ણન આવતા શ્રી ઉપાસક દશાંક સૂત્રમાં આવે છે કે તેઓ અઠ્ઠી મિંજ પેમાણું રાગ રત્તાએ, એટલે અઠ્ઠી મિંજ એટલે કે એમના બોન મેરો, પેમાણું રાગ રત્તાએ એટલે પ્રભુ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા, એટલો બધો પ્રેમ અને એટલો બધો એમને અહોભાવ હતો કે ખાલી એમના હૃદય સુધી નહીં, ખાલી એમના હોઠ સુધી નહીં, ખાલી હોઠ અને હાર્ટ પૂરતો તો કદાચ મારો અને તમારો પણ છે, બટ એમની શ્રદ્ધા, એમનો પ્રેમ એટલો અડગ હતો કે એમની બોન મેરોમાં પણ તે પ્રભુ પ્રત્યેનો અહોભાવ, ઉપકાર ભાવ બોન મેરોમાં હતો. તો અઠ્ઠી મિંજ પેમાણું રાગ રત્તાએ એવી એમની દ્રઢતા, એમની સંકલ્પબદ્ધતા કે મેં જે સંકલ્પ કર્યો છે એ ભલે મારું જીવન પણ એના પર દાવ લાગી જાય ને, ભલે એક સમયે મૃત્યુ આવી જશે તો પણ મારી પ્રભુની ભક્તિ કરતાં કરતાં મને મૃત્યુ આવશે ને, એવી અડગતા પ્રભુના સમયના શ્રાવકોમાં હોય છે. સુદર્શન શ્રાવક તે પ્રભુના દર્શનાર્થે ગમન કરે છે અને એ ગમન કરતાં કરતાં જેમ બધાએ કહ્યું હતું એવી જ રીતે અર્જુનમાળી નામનો હત્યારો ત્યાં હોય છે, ત્યાં આવે છે, પણ એવું ફીલ કરે છે ત્યારે આપણી સાથે આવું થાય ને તો આપણે શું કરીએ ખબર છે? ક્યાંથી નીકળ્યા? કદાચ ઘરે રહીને જ ભક્તિ કરી લીધી હોત, ઘરે લઈને જ ભાવથી પ્રાર્થના કરી લીધી હોત તો એટલીસ્ટ આ મુશ્કેલી તો ન આવત. પણ સુદર્શન જ્યારે નીકળે છે, સુદર્શન શ્રાવક, શ્રમણોપાસક સુદર્શન, શ્રમણોપાસક એટલે જે શ્રમણની પર્યુપાસના કરનાર હોય એને પ્રભુ શ્રમણોપાસક તરીકે એમને ડેઝિગ્નેટ કરતા હતા. તે જ્યારે અર્જુનમાળી એની સમીપ આવવાની તૈયારીમાં હોય છે ને, ત્યારે તેમના હૃદયમાં એવા ભાવો આવે છે કે પ્રભુ કદાચ અત્યારે એવો અંતરાયનો ઉદય છે તો આપને હું અહીંયાથી જ નમોત્થુણમના ભાવથી હું વંદના કરું છું. કદાચ એવું બી બને કે આ અર્જુનમાળી હત્યારો છે, કદાચ એવું બને કે મારી અત્યારના જ અંતિમ ક્ષણ હોય તો મને એ અંતિમ ક્ષણ આવે તો બી મને કોઈ પરવા નથી, પણ મને લાસ્ટ મોમેન્ટ્સ પણ આપની ભક્તિ કરવી છે, આપની સ્તુતિ કરવી છે, આપના ગુણગાન કરવા છે, પ્રભુ આપના જેવું બનવું છે. એટલે ત્યારે ને ત્યારે એમ કહેવાય કે સુદર્શન શ્રાવક નમોત્થુણમની મુદ્રામાં એ જ પ્લેસમાં ત્યાં આગળ જ બેસી જાય અને પ્રભુની ભક્તિમાં તેઓ લીન થઈ જાય. અર્જુનમાળી આવ્યો કે ન આવ્યો, હજી કેટલો દૂર છે, કેટલા મીટર દૂર છે, નજીક આવ્યો, એની પાસે કોઈ હથિયાર છે, એ મને કેવી રીતે મારશે, મારું શું થશે, એ કોઈ પણ જાતની વિચારણા વગર એના હૃદયમાં માત્ર ને માત્ર પ્રભુ, કદાચ મારી અંતરાય છે ને તો હું પ્રત્યક્ષ આપને વંદના નથી કરી શકતો, પણ મને ચોક્કસપણે એટલો વિશ્વાસ છે કે મારી અંદરની જે અનુભૂતિ છે ને, મારી અંદરનું જે કનેક્શન છે ને, જે જોડાણ છે ને, એ એક સ્પંદનો પ્રભુ આપ ચોક્કસપણે જ્યાં બિરાજમાન છો ને ત્યાં અનુભવ કરી શકશો. અને એવા ઉત્કૃષ્ટ ભાવોથી એક નમોત્થુણમના શબ્દો તેમના હૃદયમાંથી, તેમના મુખમાંથી સ્ફુરવાનું શરૂ થાય છે. અને એમ કહેવાય કે જ્યારે એક ઉપકાર ભાવની અનુભૂતિ થાય, જ્યારે ગુણ પ્રાગટ્ય થાય, જ્યારે આપની અંદર ગુણ પ્રગટ કરવાની પ્રજ્ઞા પ્રગટ થાય ને, ત્યારે ઓટોમેટિકલી એક અહોભાવ પ્રગટે. અને એ ઉત્કૃષ્ટ અહોભાવ એમના ગુણ પ્રત્યે પ્રગટે, સ્વયં પ્રત્યેની એક સામાન્યતાની ફિલિંગ કે પ્રભુ આપ તો સૂરજ સમ તેજસ્વી છો અને હું તો આપની સામે રજ છું, એવું જ્યારે અહોભાવ પ્રગટે, એવી જ રીતે અહોભાવની અનુભૂતિ સાથે સાથે વિનય ભાવ પ્રગટે. અને એ ઉત્કૃષ્ટ વિનય ભાવની પ્રાગટ્યકરણ જ્યારે થાય ને ત્યારે શરણાગતિની અનુભૂતિ થાય. કોઈ આપણને પૂછે કે નમોત્થુણમની આરાધના શા માટે કરવાની? નમોત્થુણમની આરાધના શરણાગતિની અનુભૂતિ માટે કરવાની. પ્રભુ મહાવીરને ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હે ભંતે, થવથુઈ મંગલેણમ ભંતે, જીવે કેમ જણીએ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યયનમાં સમ્યક પરાક્રમની અંદર ગૌતમ સ્વામી પ્રભુને પૂછે કે થવથુઈ મંગલમ, થવથુઈ એટલે કે નમોત્થુણમ, એને કરવાથી પ્રભુ શું લાભ થાય છે?
તો પ્રભુ ફરમાવે છે કે નમોત્થુણમ કરવાથી આપણી અંદર બોધિ લાભની પ્રાપ્તિ થાય છે. બોહિ લાભમ જણીય, ઘણા લાભ પ્રભુએ બતાવ્યા છે, પણ પ્રભુ સૌથી ફર્સ્ટ કહે છે કે નમોત્થુણમની આરાધના કરવાવાળો વ્યક્તિ બોધિ લાભની પ્રાપ્તિ કરે છે. બોધિ લાભની પ્રાપ્તિ તો આપણી અંદર થાય જ છે. હવે બોધિ એટલે શું? બોધિ એટલે બોધ પ્રાપ્ત કરવો. બોધ પ્રાપ્ત કર્યો, જે પ્રભુના જ્ઞાનનો બોધ પ્રાપ્ત કરે છે ને, અને નમોત્થુણમની આરાધના વારંવાર કરે છે, ગુણોની સ્તવના વારંવાર કરે છે, એમની અંદર બોધિ પ્રગટે છે. બોધિ એટલે અંદરમાંથી ધર્મ પ્રત્યેનો પ્રેમ, અંદરમાંથી દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે એક જાગતિક અનન્ય પ્રેરણા, એક અનન્ય રુચિ. અત્યારના આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજીની જે વ્યાખ્યાન શ્રેણી છે, એના મેસેજીસ, એના ઈમેલ્સ, એના સમાચાર કેટલા ભાવિકોને ગયા હશે. પણ અત્યારના હાલ આ સમયે આ પ્રવચન, આ ભાવો સાંભળવા માટે જેટલા ભાવિકો અહીંયા બિરાજમાન થયા છે ને, તે સર્વ ભાવિકોએ ક્યાંક ને ક્યાંક પાસ્ટમાં આરાધના કરીને, નમોત્થુણમ જેવી શ્રેષ્ઠ આરાધના કરીને બોધિ બીજનું પ્રાગટ્ય કર્યું હશે. એટલે જ આજે આટલા બધા વિશ્વભરના જૈનોમાંથી ખાલી આટલા જ ભાવિકોને આજે મન થયું કે મને આજે આ પ્રવચન સાંભળવું છે. તો ધર્મ કરવાનું મન થવું, પ્રેરણા થવી, રુચિ થવી, ધર્મ માટે પ્રેમ થવો, એને કહેવાય છે બોધિ લાભ. જૈન તો ઘણા બધા છે, પ્રભુ તો ઘણા બધાને મળ્યા છે, પણ ધર્મ મળી જવો, એની સાથે ધર્મ કરવાનું મન થવું ને, એને કહેવાય છે બોધિ લાભ. તો પ્રભુને વિનંતી કરવી કે પ્રભુ ભવોભવ મને આપનું ધર્મ તો હોજો, પણ એની સાથે સાથે મને ભવોભવ બોધિ બીજની પ્રાપ્તિ હોજો. તો એ પ્રાર્થના કરવાનો શ્રેષ્ઠ જો કોઈ માધ્યમ હોય તો એને કહેવાય છે નમોત્થુણમની આરાધના. હવે એમ કહેવાય કે જ્યારે સુદર્શન શ્રાવક, જ્યારે સુદર્શન શેઠ નમોત્થુણમની આરાધના કરતા હતા, અને જેમ નમોત્થુણમની આરાધના કરતા હતા, શરણાગતિના ભાવની અંદર તેઓ એટલા લીન થઈ ગયા હતા, એટલા તલ્લીન થઈ ગયા હતા. શરણાગતિ આપણી અંદર ભય મુક્તિ લઈ આવે. કદાચ એવી કોઈ સ્ટ્રીટ હોય, ઇન્ડિયામાં પણ એવા બધા ઘણા એરિયા હોય, અને અબ્રોડમાં પણ ઘણી બધી સ્ટ્રીટ્સ એવી હોય, સ્પેશિયલી યુએસમાં ઘણીવાર જવાનું થાય તો ત્યાંના ભાવિકો અમને કહેતા હોય કે ડાઉનટાઉનનો એરિયા હોય ને એ સેફ ન કહેવાય. એવી જ રીતે આઈ એમ શ્યોર કે ઘણા બધા કન્ટ્રીઝમાં ઘણી બધી ક્ષેત્રોમાં એવા અમુક એરિયા હોય ને જે બહુ સેફ ન કહેવાય. ત્યાં બધા રાતના છે ને બધા ક્રાઇમ થવાના ચાન્સીસ વધારે હોય. કદાચ એવું બને કે રાતનો સમય હોય અને કોઈ એવી જગ્યાથી આપણે પસાર થવાનું થાય, કદાચ આપણે એકલા હોઈએ તો અંદર આપણું દિલ એવું ધક ધક થાય કે ન થાય. પણ એ જ સમયે આપણને દેખાય કે કોઈક એક પોલીસની વેન, કોઈક એક કોપની વેન, એની કાર આપણી આગળ જ ચાલી રહી છે, અને થોડાક જ અંતરે એ પોલીસની એક પોલીસ ચોકી પણ ત્યાં આગળ છે. તો હવે આપણને ડર લાગે કે ન લાગે? આપણી અંદર જે પણ વિકલ્પો હતા કે કદાચ આ મારું કંઈક લઈ લેશે તો, કદાચ આ મારું વોલેટ લઈ લેશે, કદાચ આ મારો ફોન લઈ જશે, કદાચ વોલેટ લઈ જાય તો લઈ જાય, પણ મારો ફોન, આજકાલ સૌથી વધારે વેલ્યુએબલ શું હોય છે? ફોન હોય છે. બિકોઝ બધા જ પાસવર્ડ્સ, બધા જ એક્સેસ, બધા જ બેંક અકાઉન્ટ્સ, બધી જ ડિટેલ્સ ફોનથી થતી હોય છે. તો ભાઈ તને જે જોતું હોય તું લઈ જજે, પણ મારો ફોન નહીં લઈ જતો. એવો ડર લાગે કે ન લાગે? પણ આગળ જો આપણી સાથે એક પોલીસની કાર હોય તો આપણને ડર લાગે કે ન લાગે? હવે આપણને સેફ લાગે, બરાબર? તો જ્યારે આપણે પ્રભુના શરણમાં હોઈએ, જે વ્યક્તિ પ્રભુની શરણાગતિ સ્વીકાર કરે છે, ચત્તારી શરણમ પવજ્જામિ, જે પ્રભુનું શરણ સ્વીકાર કરે છે ને, એ ભયમુક્ત થઈ જાય છે. નમોત્થુણમની આરાધના કરતાં સૌથી લાસ્ટમાં અલગ અલગ ગુણોની આરાધના આપણે જ્યારે કરીએ ત્યારે સૌથી લાસ્ટમાં આપણો શબ્દ આવે છે નમો જેણાણમ જીય ભયાણમ. હે ભગવંત, આપને નમસ્કાર હોજો, જેમણે સર્વ ભયોને જીત્યા છે ને, સર્વ પ્રકારના ભયથી મુક્ત છો ને, એવા અરિહંત પ્રભુ, એવા સિદ્ધ પ્રભુને હું ભાવપૂર્વક નમન કરું છું.
તો જ્યારે આપણે એમના ભયમુક્તતાના ગુણોની, એમની અભયપણાની જ્યારે આપણે ગુણ કીર્તના કરીએ છીએ, એમનું શરણ સ્વીકાર કરીએ છીએ કે પ્રભુ આપનું હું શરણ સ્વીકાર કરું છું, તો આપ જ્યારે કોઈ શ્રેષ્ઠ એવા અભય વ્યક્તિત્વ, કોઈ એવા સુપ્રીમ એવા અભય વ્યક્તિત્વનું જો શરણ ધારણ કરો છો ને, તો ઓટોમેટિકલી આપણી અંદર રહેલા જે બધા ભયો છે ને એ નાશ થઈ જાય છે. ઘણા બધા આજકાલના યંગસ્ટર્સ હોય છે, એમને અલગ 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 પ્રકારના ભય હોય છે. કદાચ જોબ મારી છૂટી જશે તો, હમણાં રિસેશન છે, મને કદાચ લે ઓફ કરી દેશે તો, મારી નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ નહીં ભરી શકાય તો, હું કદાચ બીમાર પડી જઈશ તો, અલગ 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 વિકલ્પો, ફેલિયરના વિકલ્પો, એક્સિડન્ટના વિકલ્પો, પ્રભુએ તો અલગ અલગ 7 પ્રકારના ભય બતાવ્યા છે. અને આજના કાળમાં લગભગ બધા જ પ્રકારના ભય, આજીવિકા ભય કયો કે અકસ્માત ભય કયો, બધી જ પ્રકારના ભય આ જીવ અનુભવતો હોય છે. ઘણા લોકોને છે ને, હમણાં એવું બન્યું હતું કે અમારે ક્યાંક જવાનું થયું હતું, તો એક રૂમની અંદર ખાલી એક દીદી એકલા રહેવાના હતા, અને પછી અમારું પણ એ રૂમમાં જવાનું, એમની સાથે રહેવાનું થયું. તો એ તરત જ શું બોલ્યા કે હાશ દીદી આપ આવ્યા ને, તો હવે મને રાતના એકલું રહેવું નહીં પડે. રાતના મને એકલા રહેવામાં છે ને બહુ જ ડર લાગે. આવું કેટલા સાથે બનતું હોય કે ઘરમાં એકલા હોઈએ ને તો પણ ડર લાગે. અલગ 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 પ્રકારના ભય આપણી અંદર વ્યાપ્ત થતા હોય, અને ક્યારેક ક્યારેક તો કારણ વગર પણ આપણને સમજાય નહીં ને એવો પણ એક સતત ભયની અનુભૂતિ થતી હોય. પ્રભુ કહે છે નમો જીણાણમ જી અભયાણમ, ખાલી આ એક નાનો મંત્ર, એની આરાધના, નિત્ય આરાધના કરનાર વ્યક્તિ દરેક ભયોથી ધીમે 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 મુક્ત થઈ જાય છે. કેમ કે શરણાગતિનો ભાવ એની અંદર પ્રગટે છે. જે શરણમાં હોય છે ને એ ભય મુક્ત હોય છે. જેને ખબર હોય છે કે મારી આગળ પોલીસ છે ને, એને ભય લાગતો નથી. જેને ખબર છે કે મારી સાથે પ્રભુ છે, મારી માથે પ્રભુ છે ને, એને ભય લાગતો નથી. તો આવી જ રીતે અલગ 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 લાભ એક નમોત્થોણમની સ્તુતિમાં, એક નમોત્થોણમની આરાધનામાં, એક શ્રેષ્ઠ એવી આરાધનામાં છુપાયેલા છે. અને એ એક આરાધના એવી શ્રેષ્ઠ છે કે જ્યારે પ્રભુના દરબારમાં જઈએ ત્યારે પણ નમોત્થોણમથી વંદના થતી હોય, અને પ્રતિક્રમણની આરાધના સંપન્ન થાય, અને એ આરાધનાની અનુભૂતિ, એક આરાધનાથી શુદ્ધિ અનુભવી, એની અનુભૂતિથી જ્યારે આપણે ઉપકારની અભિવ્યક્તિ કરતા હોય ને, ત્યારે પણ નમોત્થોણમથી થેન્ક યુ કહીને આપણે એ આરાધનાને કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. આવી શ્રેષ્ઠ આરાધના પર્વાધિરાજના જ્યારે આ દિવસો ચાલી રહ્યા છે ને, ત્યારે આપણે પ્રતિક્રમણની આરાધના કરતા હોઈએ, તો હવે જ્યારે આપણે નમોત્થોણમની આરાધના કરશું ને, ત્યારે આપણે એની અંદરના એક એક શબ્દોનું મિનિંગ સમજવાનો પુરુષાર્થ કરશું, અને એ મિનિંગ સમજીને પ્રભુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરશું, વિનયભાવ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરશું, શરણની અનુભૂતિ કરવાનો પુરુષાર્થ કરશું. અને આનાથી પ્રભુને વિનંતી કરશું કે પ્રભુ મારી અંદર એવી બોધી પ્રગટે કે આ ભવમાં તો મને ધર્મની રુચિ જે આજે પ્રગટી છે, પણ ભવોભવ પ્રભુ મને આપનું શરણું હોજો, અને આપના શરણાની સાથે સાથે મને ધર્મ પ્રત્યે બોધી હોજો. બસ આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના અવસરે મારા અને તમારા આત્મામાં આવી બોધી પ્રગટે, જે ભવોભવ આપણી સાથે રહે. આપણે એવી આરાધના કરીએ, એવી ઉત્કૃષ્ટતાથી આરાધના કરીએ કે ભવોભવ પ્રભુનું ચરણ અને શરણ આપણને પ્રાપ્ત થાય. જય જિનેન્દ્ર. શૈલેષીબેન યુવાન લોકોને જૈન ધર્મમાં કેવી રીતે જોડવા તેના વિશે તેઓ સતત પ્રયત્નશીલ છે. એક યુવા પોતાના વિચારોને બીજાના વિચારોમાં કેવી રીતે રોપે છે, એને માટે શૈલેષીબેનને આપણે સાંભળવા પડે. આ શૈલેષીબેને અગાઉ વ્યાખ્યાન આપ્યું છે. આજે તેમણે શ્રી નમોત્થોણમ સૂત્ર ઉપર સરળ રીતે પોતાના વિચારોને વ્યક્ત કરીને
અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું. સંસ્થા વતી એમનો આભાર. कामेमि सब्बजीवे सब्बे जीवा खमन्तु मे वृत्ति में सब्बभूतेषु वेरं मज्जन केणै